टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈર વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે થઈ રહી છે તારીખ 4 ઓક્ટોબર 2025. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો આજે આસો સુદ દ્વાદશી તિથિ બની, એટલે 12 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. યોગની વાત કરીએ તો આજે શૂલ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે કૌલવ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ. તે પ્રમાણે એનું નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6:32 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:24 થશે. આજે રાહુકાલમ સવારે 9:30 પ્રારંભ કરી 10:59 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:04 પ્રારંભ કરી બપોરે 12:52 સુધી છે. વાત કરીએ વિજય મુહૂર્તની, તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2:27 પ્રારંભ કરી બપોરે 3:14 સુધી રહેશે. આજે શનિ પ્રદોષ છે. શનિવાર અને દ્વાદશી ઉપર ત્રયોદશી તિથિ લાગતી હોવાના કારણે આજે શનિ પ્રદોષ રહેશે. આજે પદ્મનાભ દ્વાદશી પણ છે અને આજે દ્વિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભની તકો આજે આપને મળશે, લાભના અવસરો આપને મળતા રહેશે. રાજનૈતિક ક્ષેત્રમાં તમને સન્માન મળી શકે એવા ગ્રહમાન છે. આજે ખોવાયેલો સામાન તમને પરત મળી શકે, તમારી કોઈ કિંમતી વસ્તુ આજે ખોવાયેલી છે તમને પરત મળી શકે એવા ગ્રહમાન છે. સંબંધીઓ તરફથી કોઈ શુભ સમાચાર આજે તમને મળી શકે જે આપના માટે આનંદનો વિષય બનશે. નોકરિયાત લોકોને આજે કામનું દબાણ વધતું જોવા મળે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે શ્યામ રહેશે. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે હનુમાનજી મહારાજને 13 સિંદૂર અવશ્ય અર્પણ કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં ફાયદો થઈ શકે, લાભ કરતા દિન છે. આજે વિરોધી પણ તમારે થોડુંક સાવધાન રહેવાની જરૂર રહેશે. પ્રણય સંબંધોમાં થોડોક કોઈ વાતને લઈને તણાવ વધવાની સંભાવનાઓ છે. જીવનસાથી સાથે પણ આજે મતભેદો થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજના દિવસે મનને શાંત રાખવું ખૂબ જરૂરી રહેશે. માનસિક શાંતિ માટેનો ઉપાય કરો, આપના માટે હિતાવ રહેશે.
અને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો આજે શાંત મનથી લઈશું, તો ખાસ કરીને નાણાકીય નિર્ણયો શાંત મનથી લીધા હશે તો લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં દિન આપના માટે આજે મધ્યમ સ્થિતિનો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પશુ પક્ષીઓના માટે જલની વ્યવસ્થા કરવી લાભકર્તા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે થોડુંક તણાવપૂર્ણ રહી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. કાર્યસ્થળ ઉપર અનેક પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડશે. ઘણી બધી ચેલેન્જીસ આજે આવી શકે એમ છે. તમને માનસિક રીતે આજે બેચેની કે પરેશાની અનુભવી શકાય એવા ગ્રહો જોવા મળી રહ્યા છે. વાત કરીએ સ્વાસ્થ્યની, તો સ્વાસ્થ્ય બાબતે આરોગ્ય બાબતે પણ કાળજી રાખવાની જરૂર રહેશે. ધ્યાન રાખવું હિતાવહ રહેશે. અને આજે ખાસ કરીને સૂચન છે કે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું હોય તો બચવું. આજે રોકાણ ન કરવું એ તમારા માટે હિતાવહ છે. ટૂંકમાં દિન થોડો પીડાકર આજે આપના માટે જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા લાભકર્તા સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે શિવાલયમાં દીપદાન અવશ્ય કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ આપને મળી શકે એવા ગ્રહમાન છે. તો આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં પણ રસ વધતો જોવા મળશે. ધાર્મિક બાબતોમાં તમારી લાગણી વધતી જોવા મળી શકે. ધર્મ પ્રત્યેની ભાવનામાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. ઘણા સમયથી જે કામ અધૂરું છે, પેન્ડિંગ છે, એ કામ આજે પૂરું થતું જોવા મળશે. તો આજે અધિકારીઓનો સહયોગ પણ તમારી સાથે રહેશે. તમને સપોર્ટ મળશે જેથી તમે સહજતાથી કાર્ય સંપન્ન કરી શકશો. આજે આવકમાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિન આપના માટે લાભકર્તા છે, કલ્યાણકારી છે, મંગલકારી. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે આસમાની રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વડીલોની સેવા કરવી, એમના આશીર્વાદ ગ્રહણ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજના દિવસે તમારા સંબંધોમાં સુધાર થતો જોવા મળે. જો પારિવારિક સંબંધોમાં ક્યાંક મતભેદ ચાલતા હોય તો આજે મતભેદો દૂર થઈ સંબંધો સુધરશે. જીવનસાથી તરફથી પણ તમને સહયોગ મળી શકે, સહકાર મળી શકે છે, જેથી તમારું મનોબળ આજે મજબૂત રહેશે. તમારું સામાજિક વર્તુળ આજે વૃદ્ધિ પામી શકે છે. તો નવા સંપર્કો જે બને છે એ ભવિષ્યમાં તમને ફાયદો કરાવશે, લાભ કરાવશે. પ્રણય જીવનમાં પણ તમારો પ્રેમ આજે મજબૂત બનતો જોવા મળે છે. ટૂંકમાં વાત કરીએ તો સંબંધોની દ્રષ્ટિએ આજનો આપનો દિવસ શુભ અને મંગલકારી સાબિત થવાનો છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો તમારા માટે લાભકર્તા કે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો દિન આપના માટે આજે ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે અપેક્ષા કરતાં વધુ લાભ મળવાની સ્થિતિ છે. તો આજે કાર્યમાં મોટી સફળતા મળી શકે. આજે તમારા કાર્યમાં સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. કાર્યમાં નવી ઊંચાઈઓ પર પહોંચવા માટેનું સમર્થન અને સ્થિતિ પ્રાપ્ત થતી જોવા મળશે. આજે મન ઉપર થોડું નિયંત્રણ રાખવું જરૂરી છે. મનની જે લાગણીઓ છે લાગણીઓને આ કંટ્રોલમાં રાખવી, એને આવેશને શાંત રાખવો આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે મોરપીંછ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નાની દીકરીઓની સેવા કરવી, એમનું સન્માન કરવું, આપના માટે એની પૂજા કરવી કલ્યાણપ્રદ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડુંક પડકારોથી ભરેલું જોવા મળી શકે છે. મન મૂંઝવણ અને તણાવમાં રહેતું જોવા મળશે. કોઈ કામ અટકવાના કારણે આ સ્થિતિ બની શકે છે. ભાવનાત્મક કારણોસર કોઈ પણ પ્રકારનો નિર્ણય કે લાગણીઓના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવ રહેશે. આજે આરોગ્ય પ્રત્યે પણ થોડીક સભાનતા રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે જેટલી સભાનતા રાખશો એટલું આપના માટે શુભ રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદની સ્થિતિ બનવાની સ્થિતિ છે. ટૂંકમાં દિન તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે જો આપ આ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે દિન અનુકૂળ કે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે અન્નદાન કરવું તમારા માટે શુભ, અનુકૂળ કે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવાની આજે સ્થિતિ બની રહી છે. તો લક્ષ્ય સુધી પહોંચવામાં અનેકવિધ ઓબ્સ્ટિકલ્સ કે અવરોધો આવશે અને એને તમારે પાર કરવા પડશે. તમારા સ્વાસ્થ્યનું પણ આજે ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્યની બાબતે દિન મધ્યમ રહેવાની સ્થિતિ છે. આજે ભરપૂર જોશ અને ઉત્સાહથી કામ લેવું પડશે તો જ કાર્ય સમયસર પૂર્ણ થઈ શકશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવાની જરૂર છે. આજે અનેક પ્રશ્નોમાં કે અનેક વિષયોમાં મૂંઝવણની સ્થિતિ બની શકે. એટલે ટૂંકમાં આજનો દિન થોડો પીડાકર બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે અવશ્ય કુળદેવીની પૂજા કરવી. સંધ્યાકાળના સમયે ઘરમાં દીવાબત્તી કરવાથી પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે. ઉપાયની સાથે સાથે ભગવાનના નામ સ્મરણ, નાપ જપ કરવા પણ આજે કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને કલ્યાણકારી આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. ખુશીઓ અને સમૃદ્ધિનો પણ આજે અનુભવ થઈ શકે. અર્થાત કોઈ સંસાધન લાવી શકાય જેનાથી ખુશી પ્રાપ્ત થઈ શકે. આજે આનંદદાયક દિવસ આપના પરિવાર માટે બની રહેવાનો છે. આજે તમારો આત્મવિશ્વાસ પણ વધી શકે. આત્મવિશ્વાસમાં આજે વધારો જોવા મળી શકે. તમારા સપના પૂરા કરવાની તક મળી શકે છે. યોગ્ય સમય તક ઝડપી લેવી કલ્યાણકારી સાબિત થશે. તો કરિયર બાબતે દિન ખૂબ જ શુભ રહેવાનો છે. જે લોકો બેરોજગાર છે અને રોજગારના અવસરો પણ આજે મળી શકે. એટલે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી આજનો દિવસ બનવાના યોગો છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્ગા સપ્તશતીમાં પ્રથમ આવતા દુર્ગા કવચનો પાઠ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપના માટે જે દિવસ છે મિશ્રિત પ્રકારના પરિણામ પ્રદત્ત કરનાર છે. તમે તમારા કાર્યમાં સફળતા મેળવી શકો, કાર્યમાં સફળ થઈ શકો એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. મિત્રો સાથે સમય પસાર કરવાના આજે અવસર તમને મળી શકે, સમય મળી શકે, જેથી કે માનસિક મજબૂતી મળી શકે એ પ્રકારના ગ્રહમાન બનશે. આકસ્મિક પરિસ્થિતિઓને કારણે અણધાર્યા ખર્ચ કરવાની સ્થિતિ બનશે. આજે વાહન પાછળ પણ ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મિશ્રિત ફળદાતા દિન રહેવાનો છે. ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કાળો રંગ. કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે શનિ મંત્રના જાપ આપના માટે લાભકર્તા કે સુખાકારીવાળા સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો દિવસ સંતાન પક્ષે ખુશીઓથી ભરેલો જોવા મળશે. એટલે સંતાન બાબતે આપને આજે ખુશી મળી શકે, સંતાન સુખ મળી શકે છે. સંબંધીઓ તરફથી પણ અનેકવિધ ભેટ સોગાદ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો લાભ મળી શકે. જે પ્રોજેક્ટ ઉપર કામ કરતા તે પ્રોજેક્ટ સફળ થઈ શકે છે. અર્થાત જે કંઈ પણ પ્રકારનું કામ કરો છો એમાં આજે તમને સફળતા મળે, અર્થાત તમારી મહેનત તમારા માટે લાભ કરતા સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે, જેથી કરી વૈવાહિક જીવન સુખ અને આનંદની સ્થિતિ બનાવનારું જોવા મળશે. તમને સરકારી ક્ષેત્રના કાર્યમાં પણ સફળતા મળી શકે. જે કોઈ ગવર્મેન્ટનું કામ છે અટકી રહ્યું છે તો એમાં પણ તમને સફળતા મળવાના આજના ગ્રહમાન છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે સંધ્યાકાળે નિશ્ચિત સરસવના તેલનો દીવો પીપળા નીચે કરવો કલ્યાણકારી સાબિત થશે. આપના જીવનમાં ચાલતા અવરોધો દૂર થશે, મંગલકારી સ્થિતિ બનતી જોવા મળશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો દિવસ આપના માટે ખૂબ જ લાભદાયક સાબિત રહેવાનો છે. આજનો દિવસ લાભની સ્થિતિ બનાવનાર છે. તમારી કોઈ અધૂરી કામનાઓ, અધૂરી ઈચ્છાઓ છે આજે પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે તમારું મન ખુશીઓથી ઉભરાઈ શકે, જે ખુશીઓ આજે જીવનમાં જોવા મળી શકે. આનંદદાયક મંગલકારી દિન બની રહેવાનો છે. હિંમત અને આત્મવિશ્વાસથી પણ આજ ભરપૂર જોવા મળી શકે. આત્મવિશ્વાસની સાથે સાથે મોટું સાહસ કરવાની હિંમત પણ આપનામાં જોવા મળશે. એટલે દિન આપના માટે કલ્યાણપ્રદ કે લાભ કરતા બનવાની સ્થિતિ જોવા મળે છે. આજના દિવસે ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ દિન આપના માટે અનુકૂળ છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિન મંગલકારી છે. હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થવાનો છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. હનુમાનજીના દર્શન કરવા કલ્યાણકારી કે મંગલકારી આપના માટે બની રહેશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 5 છે. 4 નંબર રાહુનો છે અને 5 નંબર બુધનો છે. તો આજના દિવસે અનેકવિધ પડકારોનો સામનો કરવો પડી શકે છે, પણ સાથે સાથે બુધની સ્થિતિ હોવાના કારણે અંતે સફળતા મળવાની સ્થિતિ પણ બનશે. એટલે આજે મિશ્રિત ફળદાતા દિવસ આપના માટે બંને એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજના દિવસ શિવ ઉપાસના કરી કાર્યની શરૂઆત કરી લાભ કરતા રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના વૈશિષ્ટ્યની, તો આજે શનિ પ્રદોષ ખૂબ જ મહત્વપૂર્ણ. જીવનમાં તમામ પ્રકારના સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યને પ્રાપ્ત કરવા માટે, દોષોના નિવારણ માટે, પાપોના નાશ માટે પ્રદોષનું વ્રત કરવામાં આવે. અને જ્યારે આ પ્રદોષ શનિવારે હોય ત્યારે શનિ પ્રદોષ કહેવાય. ખાસ કરીને જેની કુંડલીમાં શનિ ખરાબ ચાલતો હોય, શનિની પનોતી ચાલતી હોય, દરિદ્રતા ચાલતી હોય, સફળતા ન મળતી હોય, તો શનિવારે જ્યારે પ્રદોષ છે ત્યારે સાંજે 6 વાગ્યાથી લઈ 9 વાગ્યાના સમયની અંદર શિવ પૂજન અવશ્ય કરવું, શિવલિંગની પૂજા અર્ચના કરવી, ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો અને આ રીતે શિવાર્ચન કરવાથી જીવનમાં સુખાકારી પ્રાપ્ત થાય. જો દારિદ્રતા છે અર્થાત મહેનત કરવા છતાં જીવનમાં સફળતા મળતી નથી, દારિદ્રતા દૂર થાય પ્રદોષની પૂજન કરવા માત્રથી. અને આ સાથે જીવનની આર્થિક, માનસિક અને આરોગ્યની દ્રષ્ટિએ જે દરિદ્રતા છે એને દૂર કરવા માટે રાવણ રચિત તાંડવ સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરવો. તો સાથે સાથે આજના દિવસે યથાશક્તિ મંદિરમાં કોઈ સાધુ સંતને, બ્રાહ્મણને જ્યાં અનુકૂળ પડે ત્યાં કંઈક દાન કરવું પણ આપના માટે કલ્યાણપ્રદ કે મંગલકારી સાબિત થઈ શકે છે. જી, તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગળપ્રદ સાબિત. નોંધી રાખો, આજનો આપનો આ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજના આપના દિવસને વધારે શુભ, વધારે મંગલકારી બનાવી શકાય. મંત્ર છે ઓમ આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. આ હનુમાન ગાયત્રી મંત્ર, આની એક માળા આજે પૂર્વાભિમુખે બેસી અવશ્ય કરવી. આપના માટે શુભ, મંગલકારી કે કલ્યાણકારી બનશે. તો આ માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે. જી, તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.